પણ માતા જોવો કે દીકરો મને મોને છે ખરો ને, બસ મને આટલું જોઈએ છે કે મોનો છો ને મને, બસ એ જ મોટી વાત છે. જેમ કે આજ કાળા કળિયુગમાં જોતો ખરો જમાનો ગોડા, આ તમને તમારા જેવા ભાવિક ભક્તો મારા પારે આવતા હોય ને તો તમને ગોડા કહે છે કે આ તો ડફોર માણસો બધા ભેગા થાય છે કે આવી માતાના પાછળ જાય છે. આવો એક વખત કદાચ તમારી બધી હોશિયારો ના કાઢ નાખું તું સોલંકી પેઢીની માતા નહીં. પણ તમે કોઈ ડફોર નહીં, તમે હોશિયાર જ છો, તમને બધાને ખબર છે. તમે તમારા બધા પ્રયાસ કરી લીધા, બીમાર પડ્યા ને તો ડોક્ટર દવાખાના કરી લીધા, નોકરીઓમાં નથી મળતી ને તો રાત દાડો કદાચ બધાને કગરી નોકરીઓ માટે થાક્યા, દીકરાનો સંબંધ નહીં થતો ને તો આખા સમાજમાં બધી જગ્યાએ ઢોલ વગાડી મારા દીકરાનો સંબંધ કરવો છે, પણ કોઈ સમાજમાં કોઈએ હાથ ના ચાલ્યો, કોઈએ હોંભર્યું નહીં, કોઈ ડોક્ટરે હાથ છોડી દીધા. તારે મારા જેવી માતા હોંભરે છે, નકર આજ પેલા માતા કોઈ ના હોંભરે. બધું કરીને આયા હોય ને માણસ, તારે છેલ્લે ભગવાન માતાજીનો દરબાર હોંભરે, છેલ્લે એને મંદિર દેખાય. પેલા તો પોતાનું બળ, પોતાની બુદ્ધિ, પેલા પોતાના પૈસા, જેટલું બી એની જોડે બળ હોય ને એ બધું વાપરી જોવે અને એમાં નિષ્ફળ થાય ને તારે કોઈ ભગવાન કે માતાજીનો મંદિરનો ઘંટ બેલ વગાડવા જાય આજનો માણસ. નકર આજનો કારા માથાનો માનવી એવો નહીં કે વગર આલે કઈ પ્રમાણ વગર આજ કોઈ મોને આજ મારું સતનું પ્રમાણ છે ને એટલે મારા લાખો ભાવિ ભક્તો મને ચાહે છે.